નમસ્કાર, હું ગુણવંત સરવૈયા. તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર. સોશિયલ મીડિયામાં સિસ્ટમ અને સરકારને ગાળો ભાંડવાનું બંધ કરો, કારણ કે તમારા ઘરની બહાર નીકળો એટલે તૂટેલા રસ્તા, ગંદકી, ભરાતું પાણી અને બંધ પડેલી લાઇટો માટે કેટલાક અંશે તમે પોતે જ જવાબદાર છો. હા, આ વાત કડવી છે, પરંતુ હકીકત છે. આપણે ચાની કીટલી અને પાનના ગલ્લા પર કલાકો સુધી ચર્ચાઓ કરીએ છીએ. વડાપ્રધાન કોણ બનશે, મુખ્યમંત્રી કોણ બનશે, દેશ ક્યાં જઈ રહ્યો છે, પણ જ્યારે વાત પોતાના વિસ્તારની આવે છે ત્યારે આપણા વિસ્તારમાં કોણ કોર્પોરેટર છે એ અડધા લોકોને ખબર જ નથી હોતી. એક નાગરિક તરીકે આ સૌથી મોટી ખામી છે, કારણ કે દેશમાં મોટા નિર્ણયોથી પણ વધુ અસર તમારા જીવન પર સ્થાનિક પ્રતિનિધિત્વ પડે છે. ગઈ મહાનગરપાલિકાની ચૂંટણીના આંકડા પર નજર કરીએ તો માત્ર 45% જેટલું મતદાન થયું હતું, એટલે 100માંથી 55 લોકોએ મતદાન કરવા ગયા જ નહોતા. તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, રજાઓ છે, મજા કરીએ. કોઈએ વિચાર્યું કે એક મતથી બદલાવ શું આવશે, પણ મિત્રો, બદલાવ એક મતથી જરૂરી છે, અને ઘણી વખત એક મત આખું સમીકરણ પણ બદલી શકે છે. આપણે આપણા હકોની વાત કરીએ છીએ, બંધારણમાં આપેલા અધિકારોની વાત કરીએ છીએ અને અધિકારો યાદ પણ રાખીએ છીએ, પરંતુ દેશ પ્રત્યેની ફરજની વાત આવે ત્યારે આપણે પાછળ રહી જઈએ છીએ. મતદાન કરવું માત્ર અધિકાર નથી, તે એક ફરજ પણ છે. હવે જરા મહત્વની વાત કરીએ તો તમે દર મહિને તમારી મહેનતની કમાણીમાંથી સરકારને ટેક્સ આપો છો. પેટ્રોલ ખરીદીમાં, સેવાઓ, દરેક જગ્યાએ ટેક્સ આપો છો. આ જ પૈસામાંથી તમારા વિસ્તારના વિકાસ માટે કરોડો રૂપિયાનું બજેટ ફળવાય છે. રસ્તા બનાવવાના, ગટર સુધારવી, પાણી વ્યવસ્થા કરવામાં, સફાઈ માટે, લાઇટ માટે, આવા અનેક પ્રશ્નો માટે. પણ સવાલ એ ઊભો થાય છે કે આ પૈસા યોગ્ય રીતે વપરાય છે કે કેમ, અને એ નિર્ણય કોણ કરે છે? તો માત્ર 45% લોકો. અને બાકીના 55% લોકો શું કરે છે? જ્યારે ચોમાસું આવે છે, ગલીઓમાં પાણી ભરાય છે, રસ્તા તૂટી જાય છે, કચરાના ઢગલા વધે છે, ત્યારે એ જ લોકો મોબાઈલ કાઢે છે, વિડીયો બનાવે છે અને સોશિયલ મીડિયામાં લખે છે, વિકાસ ગાંડો થયો છે. મિત્રો, વિકાસ નથી ગાંડો થયો, કદાચ આપણા વલણ ગાંડું થયું છે. જો આપણે આપણા હકોનો ઉપયોગ નહીં કરીએ તો પછી ફરિયાદ કોને કરશું, અને ફરિયાદ કરવાની પણ કોને? આ એપ્રિલ 2026માં નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. આ એક મોકો છે તમારા વિસ્તારમાં સાચો નિર્ણય લેવાનો. યાદ રાખજો, તમારા ઘરની આસપાસનો રસ્તો, ગટર, કચરો કે સ્ટ્રીટ લાઇટ કોઈ વડાપ્રધાન કે મુખ્યમંત્રી આવીને સુધારવાના નથી. આ જવાબદારી છે તમારા સ્થાનિક પ્રતિનિધિની, અને એ પ્રતિનિધિ કોણ બનશે તે તમારા એક મતથી નક્કી થાય છે. જો તમે ચૂંટણીના દિવસે વોટ નહીં આપો તો પછી 5 વર્ષ સુધી ફરિયાદ કરવાનો તમારો નૈતિક અધિકાર પણ ઓછો થઈ જાય છે. આ વખતે નક્કી કરો, ચૂંટણીના દિવસે રજા નહીં, ફરજ નિભાવશો. ઘરમાંથી બહાર નીકળશો, તમારા પરિવારને લઈ જશો, મિત્રોને અને પડોશીઓને પણ સાથે લઈ જશો, કારણ કે જ્યારે સમાજ એક સાથે જાગશે ત્યારે એક સાચો બદલાવ આવશે. માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને બદલાવ આવતો નથી. બદલાવ વોટથી આવે છે, તમારા એક નિર્ણયથી આવે છે. જો તમને આ વાત સાચી લાગી હોય તો આ વિડીયો હમણાં જ તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં અને પર્સનલ મિત્રોને શેર કરજો, અને 75% લોકોને પણ જગાડજો. અને હા, આવા જ સાચા અને અસરકારક સમાચાર સ્વતંત્રતા ભારત સમાચારમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, આભાર.